11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્રાંગધ્રા આર્ય સમાજ દ્વારા ઓક્સિજન પાર્ક ખાતે ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 21મી તારીખ સુધી કાર્યરત રહેશે. લોકો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનારી પેઢીમાં યોગ અંગે જાગૃત બને તે હેતુથી આ શિબિરનું આયોજન કરાયું છે. ધ્રાંગધ્રા આર્ય સમાજ દ્વારા બહેનો માટે દરરોજ સાંજે 5 થી 6 નિઃશુલ્ક યોગ શિબિર ચાલી રહી છે. ઘણા બધા માણસો આવે છે. યોગ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે અને 365 દિવસ આર્ય સમાજમાં રેગ્યુલર ચાલે છે ક્લાસ યોગના સાંજના, અને બહેનોના હોય છે. નિઃશુલ્ક યોગ ક્લાસ હોય છે અને રેગ્યુલર સરસ મજાની બધી કસરતો કરવામાં આવે છે. યોગ વિશે જ્ઞાન આપવામાં આવે છે, પાણી વિશે વાત કરવામાં આવે છે, કઈ રીતે ખાવું પીવું ઉઠવું બેસવું એ પણ, અને યોગ ભગાવે રોગ એવી રીતે કરી અને આજે શિબિરનું આયોજન કરેલું છે. સુંદર મજાના આસનો પ્રાણાયામો સાથે અહીંયા શીખવાડવામાં આવે છે. સવારે 6 થી 7 વાગ્યા સુધી. શરીર જ આપણું સાચો મિત્ર છે. જો શરીર સારું નહીં હોય તો કંઈ પણ સારું નહીં લાગે. તો શરીર સ્વસ્થ રાખવા માટે આપણે સમય 1 કલાક આપવો જોઈએ. અને યોગથી શું ફાયદો થાય છે કે આપણું મન પણ શુદ્ધ થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે.